નમસ્તે બેટા. જુઓ, આપણો લેસન જે ચાલે છે સંસદ અને કાયદો. હવે સંસદ અને કાયદોમાં આપણે તમને જો સ્ક્રીન પર દેખાય છે સંસદ ભવન, એ આપણે સંસદની રચના, પછી એમાં લોકસભાને શું કહેવાય છે, એના સભ્યપદ થવા માટેની લાયકાત, એની મુદત, એના કાર્યો વગેરે જોઈ લીધું. પછી આગળ રાજ્યસભાની રચના જોઈ, રાજ્યસભાને કયું ગૃહ કહેવાય છે, એના સભ્યપદ થવા માટેની લાયકાત, એની મુદત કેટલી હોય છે, એને કાયમી ગૃહ કેમ કહેવાય છે, પછી એના કાર્યો કયા કયા છે, એ બધું આપણે સમજી લીધું. હવે આપણે આગળ જવાનું છે સંસદની જરૂરિયાત. આપણા દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સંચાલન જ્યાંથી થાય છે તેને શું કહેવાય છે? સંસદ ભવન કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો દેશનું સુચારું વ્યવસ્થાપન કરવા માટે સંસદ જરૂરી છે. હવે સંસદ ભવન ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે, આપણે જાણી લીધું. દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે. સંસદ રાષ્ટ્રપ્રમુખ અને તેના 2 ગૃહોની બનેલી છે. સંસદનું નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે. આ બધું આપણે સમજી લીધું છે. હવે જુઓ, તમારું જે પેજ નંબર 113 છે ને, એમાં જુઓ નીચેનો પેરેગ્રાફ છે કે સંસદની જરૂરિયાત. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે. આવી વિવિધતા વચ્ચે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન માટે સંસદ ખૂબ જ જરૂરી છે. દેશના બંધારણમાં સંસદને સૌથી મોટી લોકશાહી સંસ્થા કહેવામાં આવી છે. સંસદને શું કહેવાય છે કે સંસદ સૌથી મોટી લોકશાહી સંસ્થા છે. આપણે જોયું તેમ, જે તમને અગાઉ મેં બતાવ્યું એમ, કે ભાઈ સંસદમાં 2 ગૃહોની બનેલી છે. સંસદમાં શું કામ થતું હોય છે? કાયદા ઘડવાની પ્રક્રિયા થાય છે, તેમજ તેમાં જે ફેરફાર થતા હોય છે. લોકસભા અને રાજ્યસભા આ જે કાયદા ઘડવાની પ્રક્રિયા હોય તેમાં સમાન અધિકાર ભાગીદારી હોય છે એમની, અને આ માટે બંધારણમાં વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ છે. સંસદ સ્વતંત્ર રીતે કાર્ય કરતું હોય છે. હવે જુઓ તમે, આપણે જે છે પેજ નંબર પહેલાં આપણું તમારો જે છે ને 114 પર થોડુંક જોઈ લઈએ કે સંસદની ભૂમિકા. સંસદની ભૂમિકા કઈ છે કે જે જોયું, સંસદ બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ કાર્યો કરે છે. આ કાર્યો માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. સંસદ વર્તમાન કાયદા સુધારવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના કાયદાને રદ કરવાનું મહત્ત્વનું કામ ક્યાં થતું હોય છે? સંસદ ભવનમાં થતું હોય છે. સંસદ અંદાજપત્રના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ પર કરે છે. સંસદમાં સરકારની નીતિઓથી થતી ચર્ચા પરથી સરકારની પોતાની ભૂલો અને ખામીઓ પ્રત્યે સભાન રાખે છે અને સમગ્ર રાષ્ટ્ર સરકારી નીતિઓથી માહિતગાર કરવાનું કામ કરે છે. ઓકે, હવે જે છે કે ભાઈ સંસદ સભ્યોના, કોઈ પણ સંસદ સભ્યના, ગુજરાતની સંસદ સભ્યની 26 બેઠકો છે, જ્યારે આપણે અહીંયા ક્લાસમાં હવે તો ઓફલાઈન શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે. ઘણી બધી દીકરીઓ આપણી સ્કૂલમાં આવવાનું શરૂ થઈ ગયું છે. એમને મેં કામ આપેલું અને એમણે કામ કરી પણ દીધેલું છે કે ભાઈ ગુજરાતની જે 26 બેઠકો છે, એ 26 બેઠકોમાં કયા કયા સંસદ સભ્યો છે, એમના નામ એમને જ એ શોધી લાવેલા છે. તમારે પણ એ કામ કરવાનું છે. હું તમને 1-2-4 નામ બતાવી દઉં કે જ્યાં દાખલા તરીકે શારદાબેન પટેલ છે, પુરુષોત્તમ રૂપાલા છે, પછી મનસુખ માંડવિયા છે, પરબતભાઈ પટેલ છે, જુગલજી લોખંડવાલા છે. આ બધા સંસદ સભ્યો છે, બરાબર. કોઈ રાજ્યસભાના, કોઈ લોકસભાના, એ રીતે છે. હવે આપણે જોવાનું છે નેક્સ્ટ આપણા લેસનમાં છે રાષ્ટ્રપતિ. હવે જુઓ, અહીંયા તમને પહેલાં ફોટો આપેલો છે. આપણા દેશના પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા? જો તમને ફોટામાં દેખાય છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એ પહેલાં ફોટો જોઈને સમજી લો. ઉપરાષ્ટ્રપતિ એ ટાઈમે કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એમની યાદમાં આપણે ટીચર્સ ડે સેલિબ્રેટ પણ કરીએ છીએ. હવે હાલના જે રાષ્ટ્રપતિ કોણ છે? રામનાથ કોવિંદ છે. અને ઉપરાષ્ટ્રપતિ કોણ છે? વેંકૈયા નાયડુ છે. હવે આપણે એ જોવાનું છે કે ભાઈ રાષ્ટ્રપતિના કાર્યો જોવાના છે કે રાષ્ટ્રપતિની મુદત કઈ હોય છે, કે રાષ્ટ્રપતિને શું કહેવાય છે, કે એમની લાયકાત કઈ હોય, એ આપણે અત્યારે જોવાનું છે, બરાબર. તો જે છે કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે.
તેઓ દેશના બંધારણીય વડા છે. આપણા દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. હવે રાષ્ટ્રપતિ બનવું હોય તો કઈ કઈ લાયકાતો જોઈએ? સૌથી પહેલાં જે આપણે જોઈ હતી ત્યાં લોકસભામાં અને રાજ્યસભામાં જોઈ હતી એમ અહીંયા ઉંમરનો બાદ છે, બાકી બધું સેમ જ હોય છે કે ભાઈ ભારતના નાગરિક હોવા જોઈએ, તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, સરકારના પગારદારી કર્મચારી હોવા જોઈએ નહીં, લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત તે ધરાવતા હોવા જોઈએ. હવે રાષ્ટ્રપતિની સત્તા, એમની પાસે કઈ કઈ સત્તા હોય છે અને એમના કાર્યો કયા કયા હોય છે, કે એમણે કયા કયા કાર્યો કરવાના હોય છે, કે લોકો પાસેથી કયા કયા કામ લેવાના હોય છે. બરાબર. તો જે છે કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. સંરક્ષણ દળ જે છે ને એના સર્વોચ્ચ વડા છે. તેઓ અન્ય રાષ્ટ્ર સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે. રાજ્યના રાજ્યપાલ, દરેક રાજ્યોમાં રાજ્યપાલ નિમવાની છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી અધિકારી અને વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. તેઓ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા ધરાવે છે. બરાબર. પછી નેક્સ્ટ છે, દેશના કોઈ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. આ સત્તા રાષ્ટ્રપતિની પાસે હોય છે. નેક્સ્ટ છે, રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે. ક્યાં એમને લાગે કે ભાઈ ઓકે વહીવટ સારો નથી થતો તો રાષ્ટ્રપતિ શાસન લાવવાની સત્તા એમને હોય છે. રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. રાષ્ટ્રપતિની સહીથી જ ખરડો કાયદો બને છે. ત્યારે બી ખરડો હોય, બિલ પસાર થવાનું હોય ને તો એ કાયદો ક્યારે બને? રાષ્ટ્રપતિની મોહર લાગે ત્યારે જ એ સત્તા, એમની સહી થાય ત્યારે જ ખરડો કાયદો બને છે. હવે કે ભાઈ જોઈએ રાષ્ટ્રપતિની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની સામે કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી. તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવે છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. જરૂર જ્યાં લાગે ત્યારે પોતાનું રાજીનામું કોને સોંપે છે? ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. હવે આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જે મેં તમને ફોટો બતાવ્યો, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ હતા અને તેઓ પહેલાં શું હતા? રાજસ્થાનના ગવર્નર પણ હતા. હવે આની સાથે બીજું કામ બી પણ મેં જે દીકરીઓ ક્લાસ સ્કૂલમાં આવે છે એમણે આપેલું હતું કે ભાઈ રાષ્ટ્રપતિની યાદી બનાવવાની અને એમનો કાર્યકાળ. તમે ઘરે રહીને પણ તમારી સામાજિક વિજ્ઞાનની જે નોટબુક છે એમાં તમારે 3 કામ કરવાના છે. એક કામ છે કે ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું લિસ્ટ બનાવવાનું છે અને એમાં કેટલી બેઠકો, લોકસભાની કેટલી બેઠકો અને રાજ્યસભાની કેટલી બેઠકો. બીજું કામ કરવાનું છે કે રાષ્ટ્રપતિના નામ અને એમનો કાર્યકાળ બનાવવાનો છે. તમારી નોટબુકમાં જ આ કામ કરવાનું છે. અને ત્રીજું જે કામ છે કે પ્રધાનમંત્રી, પહેલાં પ્રધાનમંત્રીથી લઈને પ્રાઇમ મિનિસ્ટરથી લઈને આજના જે ચાલુ પ્રધાનમંત્રી છે ત્યાં સુધીના નામ અને તેમનો કાર્યકાળ, એ કામ તમારે કરવાનું છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ પ્રધાનમંત્રી. તો ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? ફોટો તમને ઓલરેડી દેખાય જ છે. બરાબર. પંડિત જવાહરલાલ નહેરુ હતા. હવે એ ટાઈમે નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. એમને લોખંડી પુરુષ પણ કહેવામાં આવે છે અને આધુનિક ભારતના શિલ્પી પણ કહેવામાં આવે છે. આ તમારે ભાષાના પાઠમાં આવી ગયેલું છે કે લોખંડી પુરુષ કેમ કહેવાય છે, એની એક સ્ટોરી આખી આવી ગયેલી છે. બરાબર. ચલો નેક્સ્ટ, અત્યારના હાલના જે વડાપ્રધાન છે કોણ છે? નરેન્દ્રભાઈ મોદી છે. હવે આપણે એ જોઈએ કે ભાઈ વડાપ્રધાનના જે કાર્યો છે કે વડાપ્રધાન બનવા માટે કઈ આપણે વડાપ્રધાન બનવા માટે આપણી લાયકાત કઈ હોવી જોઈએ અને વડાપ્રધાનના કયા કાર્યો હોય છે અને વડાપ્રધાન ક્યારે બની શકાય છે, એ બધું હવે આપણે આપણા લેસનમાં આગળ જોવાનું છે. જુઓ, તમારો 115 પેજ નંબર 115 પર તમારે જોવાનું છે. ઓકે. એમાં છે
પ્રધાનમંત્રી મંત્રીમંડળના વડા છે. તેઓ લોકસભા કે રાજ્યસભામાંથી ચૂંટાયેલા હોય છે. રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષ કે સમૂહના વડાને પ્રધાનમંત્રી તરીકે સરકાર રચવાનું નિમંત્રણ આપે છે. રાષ્ટ્રપતિ તેમને તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કરાવે છે. મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે. જો પ્રધાનમંત્રી રાજીનામું આપે ને તો સમગ્ર મંત્રીમંડળ વિખેરાઈ જાય છે. એટલે બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદને આધીન રહીને કામ કરે છે. હવે પ્રધાનમંત્રીના કાર્યો કયા છે? તો બધા જ કાર્યો પ્રધાનમંત્રીમાં આવે છે. પણ અહીંયા જો આપણે જોઈ લઈએ કે પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી કરે છે, તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે, તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. પછી છે કે મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ એમને સોગંદવિધિ લેવડાવે ને એ બધું કરે છે, પણ એકચ્યુઅલી ફાઇનલ ડિસિઝન પ્રધાનમંત્રીનો હોય છે. કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં લેવા કે ચાલુ રાખવા તે નિર્ણય કોનો હોય છે? પ્રધાનમંત્રીનો હોય છે. મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે. એટલે કે દરેક મંત્રીને કે પ્રધાનને કામકાજ પર દેખરેખ રાખે છે અને સરકારની નીતિ પ્રમાણે કામ કરવા માટે એમને માર્ગદર્શન આપે છે. જુદા જુદા ખાતાઓ એમને ફાળવે છે અને તેઓ વધુને વધુ કામ કરે અને ખાતાનો વહીવટ સારો કરે એના માટેનું ધ્યાન આપે છે. દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે. આ પ્રશ્નોનો જવાબ માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર હોય છે. હવે જો અહીંયા જે આપણે જોઈ લીધું છે કે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા અને તે સમયે સરદાર પટેલ નાયબ પ્રધાનમંત્રી હતા. અને જે પ્રવૃત્તિ તમારે કરવાની છે એ મેં ઓલરેડી તમને આપી દીધી કે પ્રધાનમંત્રી અને તેમનો કાર્યકાળ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. હવે નેક્સ્ટ છે તમારે સ્પીકર છે. હાલના સ્પીકર કોણ છે? જે મારા અગાઉના વિડીયોમાં મેં તમને બતાવી દીધેલું છે. ઓમ બિરલાજી છે. અને પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર હતા. અને જે છે રાજ્યસભાના સ્પીકર કોણ છે? વેંકૈયા નાયડુ છે. હવે જોઈએ આપણે લોકસભામાં ચૂંટાયેલા સભ્ય પૈકી એક સભ્ય લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાય છે. મોટાભાગે લોકસભામાં સ્પીકર શાસક કે બહુમતી ધરાવતા જૂથમાંથી જ પસંદ કરવામાં આવે છે. જ્યારે બંધારણીય જોગવાઈ અનુસાર ઉપરાષ્ટ્રપતિની રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકેની જવાબદારી નિભાવે છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકે જવાબદારી નિભાવે છે. એટલે કે રાજ્યસભાના સ્પીકર કોણ છે? હાલ જે છે જે મેં તમને કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પણ વેંકૈયા નાયડુ અને રાજ્યસભાના સ્પીકર પણ. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જઈએ. કોઈ પણ સભ્ય ગૃહમાં અયોગ્ય વર્તન કરે તો સ્પીકર કે સભાપતિ તેમને એક દિવસ અથવા તો આખા સત્ર માટે બરખાસ્ત કરી શકે છે. એમને સસ્પેન્ડ કરી શકવાની એમને સત્તા હોય છે. આ બંને ગૃહોમાં જે તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો સ્પીકર કે સભાપતિને ઉદ્દેશીને પૂછે છે અને જવાબ કોણ આપે છે? પ્રધાનમંત્રી અને તેમનું કારોબારી. અને તેઓ સીધા મંત્રી કે પ્રધાનમંત્રીને ડાયરેક્ટ પ્રશ્ન કરી શકતા નથી. એમને પ્રશ્ન કોને? સ્પીકર અથવા સભાપતિને પૂછવાના હોય છે. અને જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને તેમનું મંત્રીમંડળ બંધાયેલું છે. જો જાણવા જેવુંમાં જે તમને આપણે જાણી લીધું છે ઓલરેડી કે આપણા દેશના લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર હતા. અને રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. હવે જો આગળ સંસદની ભૂમિકા આપણે જોઈ લીધી, એ બધું કરી દીધું. હવે સંસદ સભ્યની ભૂમિકા શું છે એ આપણે જોવાનું છે. તો સંસદ સભ્ય કોણ છે? લોકસભા અથવા રાજ્યસભાના જે સભ્યો હોય એ સંસદ સભ્યો છે. સંસદ સભ્ય લોકસભાનો હોય કે રાજ્યસભાનો, તેમના અધિકારો સમાન જ હોય છે. તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરતા હોય છે. જે તે વિસ્તાર, દાખલા તરીકે ગુજરાતના હોય તો ગુજરાતની જે બી સમસ્યાઓ હોય તે સંસદમાં એ પોતાને રજૂઆત, ત્યાં આપણા પ્રશ્નો હોય એને રજૂઆત કરે છે, કારણ કે એ આપણા પ્રતિનિધિત્વ છે. નેક્સ્ટ આગળ જોઈએ. સંસદમાં બંને ગૃહોની કાર્યવાહી દેશના લોકો જોઈ શકે તે માટે તેનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. સંસદના જે ગૃહોની કાર્યવાહી છે તે આપણે ટીવી પર દેખાતી હોય છે, ઘણીવાર આપણે જોતા બી હોઈએ છીએ, બરાબર.
સંસદના કોઈપણ ગૃહના સભ્યો તેમના વિચાર સ્વતંત્ર રીતે રજૂ કરી શકે છે. સંસદમાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબનો રેકોર્ડ રાખવામાં આવતો હોય છે. હવે એ છે કે આપણે એક આગળ વાંચ્યું હતું કે ખરડો, જ્યારે ખરડો કાયદો ક્યારે બને છે એ આપણે પહેલાં જાણી લઈએ, બરાબર? નહીં, પહેલાં આપણે સમજી લઈએ કાયદાની સમજ, કાયદાની શું જરૂરિયાત હોય છે કે કાયદાની જરૂર કેમ પડતી હોય છે, બરાબર? તો ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ બ્રિટનની સંસદના મોડલ આધારે વિકસેલી છે. સંસદમાં કાયદા ઘડવામાં અને જરૂર જણાય ત્યાં સુધારા કરવામાં આવે છે. સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશથી કાયદાઓ ઘડવામાં આવે છે. દરેક કાયદાઓ બધા જ સામૂહિક અથવા તો વ્યક્તિગત સ્વતંત્રતાને કોઈ નુકસાન ન થાય અને એ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે કાયદા ઘડતી ટાઈમે, બરાબર? કાયદાઓને યોગ્ય અમલ થાય તે માટે કારોબારી કાર્યરત હોય છે. આપણા દેશના કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. સૌ સમાન, સૌને સન્માન, એવું, બરાબર? સમાન અધિકાર આપે છે. જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય ત્યારે દેશનો નાગરિક ક્યાં જાય છે? ન્યાયતંત્ર પાસે જાય છે, કોર્ટ પાસે જાય છે, બરાબર? કાયદાનું અર્થઘટન કરી ન્યાયતંત્ર તેને યોગ્ય ન્યાય આપે છે. બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરે છે, બરાબર? એને કોઈની અંડરમાં કામ કરવાનું હોતું નથી. નેક્સ્ટ છે, આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌ સન્માનની નીતિને આધારે છે. દેશમાં કાયદાની કેમ જરૂરિયાત હોય છે? તો કે ભાઈ દેશમાં શાંતિ, સલામતી અને એકતા જળવાઈ રહે તે માટે કાયદાઓ જરૂરી હોય છે. લોકવ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે પણ કાયદા જરૂરી હોય છે. કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે. ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો ભારતીય ન્યાયપાલિકા તે કાયદાને રદબાતલ ઠેરવી શકે છે. કાયદા માટે સમાનતાનો સિદ્ધાંત સ્વીકારેલો છે. હવે એક આપણને થાય કે ખરડો કાયદો ક્યારે બને, તો એ અહીંયા જો તમારે લખેલું છે જાણવા જેવું, એ આપણે એકવાર જોઈ લઈએ કે ખરડો હોય તો પ્રથમ વાંચનમાં ખરડાના સિદ્ધાંતો અંગે ચર્ચા થતી હોય, જે બી એના સિદ્ધાંતો હોય કે શાના માટે આ કાયદો લાવવાનું વિચારી રહ્યા છે, તો એના માટેના સિદ્ધાંતોની ચર્ચા થતી હોય. બીજા વાંચનમાં ખરડાની ઝીણવટ ભરી અને ગંભીરતાથી ચર્ચા થતી હોય, એની ઉપર એક વસ્તુ પર માઇન્યુટલી ધ્યાન આપવામાં આવે. ત્રીજા વાંચન વખતે કલમવાર ચર્ચા થતી હોય. પછી બીજા ગૃહમાં ખરડાને મોકલવામાં આવે અને ત્યારબાદ ત્યાં પણ 3 વાંચનની વિધિમાંથી ખરડો પસાર થાય અને ત્યારબાદ બંને ગૃહોની સંમતિ મળી છે એમ માનીને ખરડો ક્યાં જાય? રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે જાય અને રાષ્ટ્રપતિ જ્યારે એની ઉપર સહી કરે ત્યારે ખરડો કાયદો બનતો હોય છે. અહીંયા જુઓ બેટા, આપણું લેસન પૂરું થાય છે. સંસદ અને કાયદો. સંસદમાં સંસદ ભવન કોને કહેવાય? સંસદની રચના શા માટે કરવામાં આવી છે? સંસદની શું ભૂમિકાઓ હોય છે? સંસદ સભ્યોની શું ભૂમિકાઓ હોય છે? સંસદમાં કેટલા ગૃહો છે? એ બધું આપણે ડિટેલમાં જોઈ લીધું છે. અહીંયા રાષ્ટ્રપતિના જે કાર્યો છે કે રાષ્ટ્રપતિ અથવા તો પ્રધાનમંત્રી બનવા માટે કયા એમની લાયકાત જોઈએ, એમના કયા કાર્યો હોય એ પણ આપણે અહીંયા જોઈ લીધું. સ્પીકર કોને કહેવાય એ પણ આપણે સમજી લીધું છે. ખરડો કાયદો ક્યારે બને છે એ પણ આપણે જોઈ લીધું. આના સિવાય તમને લેસનમાં કોઈ પ્રોબ્લેમ હોય તો મને જે દીકરીઓ સ્કૂલમાં નથી આવતા એ ફોન કરીને પૂછી શકો છો, અને જે સ્કૂલમાં આવે છે એમની સાથે તો અમારી રોજે રોજ ચર્ચા થતી જ હોય છે. માટે હવે સ્વાધ્યાય બાકી છે, જે સ્વાધ્યાયનો નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.